મહિનો દી અગાઉ બહુ જમાવટ આવી ખાવા જોરદાર એમ કે ઘટે નહીં બનાવીને નકલું કરે એક પોપટા લઈ શૂટિંગ ઉતારું સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરો બધોય મજામાં આઠ થઈ ગયા અટાણે હીરામણ ચકર લીધું નીતિન ને બાપ દીકરો હીરાવી લીધા કૃષ્ણ હજી હીરાવે ને હું અહીંયા હીરાવીને જાખડી ઊભી થઈ એક વાહિંદા ને એવું બાકી છે વાહિંદા નાખી દઈ હલો વાહિંદા નાખી દઈ ને પછી બધી ભેહું ને નાખી દઈ નીતિન ને બાપ દીકરો દવા સાથે એમાં હું છે હાથી ન થયેલું ને એટલે પાછું ખડ ઉગી ગયું ખડ ની દવા મારે બીજી વાર ખડ ની દવા છે રામ રામ ને સીતારામ દાયરા બધાને તો દવા સાટી દઈએ હવે કાલ તા ન સટાણે કાલ વાં ગયો તો મારે હરાની આટો મારવા એની આટો મારી આવ્યા 3 વાગે ગયો તો પાછા ત્યાંથી ભાગી આવે ગાય ઘડીક બેસી 3 ઠેકાણે ગયા 3 હારા પાસે અર્જનભાઈ પાસે કાના પાસે વિરમભાઈ પાસે દોહીમાં છે એકલા ત્યાં ગયા તા ને આટો મારીને પાછા ભાગ્યા 100 વાગે ને આવતા રહ્યા પછી ખાવાના બનાવ્યા દેવલી આવ્યો હતો અહીં મંચુરિયન બનાવ્યા બહુ જમાવટ આવી ખાવા જોરદાર એમ કે ઘટે નહીં બહુ સ્વાદ ખાવામાં આવી ગયો જમાવટ જોરદાર એમ તો હલો હવે દવા છાંટી નાખીએ ફળ છે પારું પર પાટલા માંથી સાટ દઈએ છીએ હજી વરાપતા મોડી થાય છે આમાં હાલો ઓમ નમો નારાયણ હજુ જો રાખડી દેવા આવી મહિનો દી અગાઉ રક્ષાબંધન આવે છે હા મારા નણદોયા છે હા દાદાજી આવ્યા મહેમાન અમારે જીજાજી આવ્યા જાજેદી ને હમણાં કેટલું થયા આવ્યા હે ને જાજુ નથી હગાઈમાં આવ્યા હતા 3-4 મહિના આવીએ તો થાય કઈક ને કઈક હોય 3-4 મહિના થઈ જાય હા રાખડી દઈ જાય અમારા હારા ખોટી કરવા આવ્યા અમે દવા સાટતો ખોટી કરવા વધાર્યા પુડલા ખાવા આવ્યું માલપુડા ખાવા આવ્યા માલપુડો પ્રખ્યાત થઈ ગયા અમારે બેન માલપુડા હારા બનાવે હા જમી માલપુડા તો વખણાવશે ને રાખડી દઈ આવી કદી માલપુડા તારી ભોજે કરતી કેમ હે કે મારે અખતરો તો કરવો જોઈએ બાજુ શીખો પણ કે જોર થી નાખી ને તો માલપુડો રૂપારો થાય તો બેહી હેઠો ધીરે ધીરે નાખી અસર રૂપારો થાય હા માલપુડા ખવડાવી આજ હા વાત હતી આવું માલપુડા ખાવા દુકાન રહીને એટલે ન નીકળાય કારણ કે અમારે કપિલ ની પણ દુકાન છે ને હા કટલેરી ની બે એક કટલેરી ને એક ઓજિયરી ની એટલે બધું રાખે એમ ફૂલ વસ્તુ એટલે વિડિયો બનાવવાની શરૂઆત કરી અમારા નણંદે કીધું ને હા બનાવો સારું માતાજી આગળ વધારે કા મારો એક ધંધો છે દી આખો દુકાનમાં બેઠો વિડિયા જોયા કરો શેર કરવાના બસ એ તો બાઈ મોલક કે માતામાં રૂપાર વિડિયા છે તમે હગાઈના વિડિયા બહુ મારા જોયા ની હગાઈમાં હતી ને વિડિયા બહુ જોઈ હગાઈમાં થાવકુ સા પાણી પીવડાવી દી હા અગર પાપ લેવા મહેમાન કડીક સાટવા લાય છે દવા કેદીના ના સાવા દે બે પાપ ભરાય કાઢાલ કરી એક પાપ સાટવા લાગે રેડી આપણો હા ઈ ધંધો વિડિયા ઉતરી જાય ને મારે લોકો
શૂટિંગ ઉતારવી હારે એક પગ ચડાવો હા. ના ના હો અમારે શૂટિંગ નથી ઉતારવું. હા. એક પોપટા લઈ શૂટિંગ ઉતારું બાપડા ને બધા નોડલા ને હા. દવા સાટી કે દવા સાથે. દવા સાથે દોધી દીધું ભાઈ આ કામ નથી કરતો મેં કામ કરે હા. લે જે દવા સાટા કેમ દવા સાટા બાપુ તો આખો ધંધો વિડીયો જોવા મારા બાપુ દવા સાટા હતા તો એક પગ થોડો ઝટ છે તો આવી જાય ને વિડીયો હા હા. માલપુડાનો લોટ જો કમ્પ્લીટ થઈ ગયો ને માલપુડા બનાવવાના ચાલુ કરી દીધા ને રેખાબેન ને ગેસ બેહવા મોહન બાપાને ઘેરે મારા નણંદ તો એ હમણાં આવવાના છે આગળીએ આવે ને તો આગળ જમવા બેહાડી દઈ 12:30 થઈ ગયા ને આમાં લાગે વાર હાલો બધાય માલપુડા ખાવા અમારે મહેમાનજી આવે ને માલપુડાનું જ કહે બધાના ઘરમાં બધી વસ્તુ બનતી હોય પણ આ માલપુડા ઓછા બનતા હોય એટલે માલપુડાનો વધારે શોખ હલો જી માતાજી હવે જો ધંધો હરતી આવી મારે ભોજન માલપુડા ખાવા આવ્યા બહુ અસલ માલપુડા બનાવો હો. 2-3 ખાઈ ગઈ જવું આવો તમે ખાવા હાલો બધા માલપુડા ખાવા અમારા નણંદ ને માલપુડા બહુ ભાવે હા, છે. ત્યાંથી જે ટકો ખાતો હોય કે માલપુડા ખાઈ આવું ને બરેવડા ને દઈ આવું થી હા પાછા ટકો રાખો નહીં દઈ ને. આવું હા હા મહિનો દી અગાઉ કા હા મહિનો દી અગાઉ તો બરેવડા જ દેવા આવ્યા માલપુડા હારું થઈને આવ્યા હા બનાવી કાઢી 500 કા એને તો નાના મારા ભાઈ નો હાવ ખોટું ન બોલતા હો તમે બે તો ખાઈ ગયા આ બે ખાધા જો જો આ બધા જા ગયા હા કઈ ન ડૂબે આજ બનાવીને નકલું કરે આવે પર બને ગો બરબડા વાળા હાલો બધાય બપોરા કરવા કઈ હાલો બધા જમવા. હા, જો માલપુડા માલપુડો બનાવ્યો મારી બેને. હા હા બહુ તમારી બે સરસ છે. હાલો જમવા. તો મહેમાન વૈયા ગયા આવે રેખાબેન ને આવ્યા હતા ધંધુહર થી તો એ કાલ ના આવ્યા હતા બુધાભાઈ ને ઘેરે હતા એક રાત ને આજ બપોર અમારે ઘેરથી જમીન નીકળી ગયા 4 વાગે ને મા દીકરો જાય જવાર વાટવા આવે પરબતભાઈ ની વાડીએ તો હા આંગળીમાં કમ્પ્લીટ થઈ ગયો હવે કઈ વાંધો નથી 2-3 દી ખડ માંથી એમાં રાખી હતી પીહું ને હા પણ મોટરસાયકલ માં પછી ફૂલગર તો કઈ બહુ આવડે નહીં જવાની ભારી હોતો એટલે પછી નીતિને જ જવું પડે હાલો તો મા દીકરો વાટી આવી જવાય ને ફૂલગર દવા સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આવજો બધા